વાદ કેટલા બધા છે, દ્વૈતવાદ, અદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, બરોબર, અનેક પ્રકારના વાદ. હવે જો આટલા બધા વાતો કયો વાદ પૂર્ણ? એનો અર્થ એ થયો કે તમામ વાદો અપૂર્ણ છે. વાત પતી ગઈ. જો અપૂર્ણ હોય તો ગોખલાની જઈ મને પૂછે છે કે સ્વામિનારાયણ ભગવાનનો વિશિષ્ટાદ્વૈત વાદ છે, તો વાદ અપૂર્ણ તો એ અપૂર્ણ નહીં. મેં કીધું સ્વામિનારાયણ ભગવાનનો એ વિશિષ્ટાદ્વૈત વાદ જ નથી. ભગવાને વાદ જ નથી કર્યો. એ તો રામાનુજાચાર્યના અને બીજા લોકોને સમાસ કરવા માટે કીધું. રામાનુજાચાર્યમાં સ્વામી સેવકનો ભાવ હતો, એટલું લીધું એટલું જ છે. નહીં સમજો કે રામાનુજાચાર્યનો મત એ ભગવાનનો મત છે. ભલે પોતે કહેતા હોય સમાસ માટે, પોતે પણ કહ્યું છે કે હું તો સર્વોપરી પરમ તત્વનું તત્વજ્ઞાન સમજાવું છું, હું ક્યાં વાદ કરું છું. તો સ્વામિનારાયણ ભગવાને વાદ રચ્યો જ નથી, માટે એ પૂર્ણ છે. વિશિષ્ટાદ્વૈત એ સર્વોપરી તત્વજ્ઞાન નો મત છે, એ વાદ નથી. વાત તો બધા અધૂરા કહેવાય ને. વાદ એનો અર્થ જ અપૂર્ણ. જેટલે હદ સુધી અનુભવ થયો ને એ એના અનુભવ સત્ય, પણ એ અનુભવ પૂર્ણ નથી. એ અનુભવ થી આગળ જવું પડે કે નહીં? ત્યારે મહારાજ સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે સર્વોપરી પરમ તત્વ રૂપે હું અહીંયા તમને દર્શન આપું છું. એ સર્વોપરી પરમ તત્વનું જે સર્વોપરી તત્વ જ્ઞાન છે એ હું તમને સમજાવવા આવ્યો છું. એટલે મારી વાણી અને મારું સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ ને અન્વય સ્વરૂપ, એ બંને રૂપ તમે માની જાઓ તો બરોબર, તો પૂર્ણ. ત્યારે ગોપાલજીને કીધું તમારે સ્વામિનારાયણ ભગવાન તમને નથી ઓળખાયા જેમ થાય, પણ તમને પૂછું ઓળખાયા. મને કોઈ પ્રશ્ન ગોપાલને એ જ પૂછો કે તમારા ધર્મમાં આટલા, આપણા સ્વામિનારાયણ ધર્મ કેટલો સરસ કૃપા સાધ્ય, આટલા બધા પક્ષો કોઈને એમ થાય એ કયા સ્વામિનારાયણ ભગવાન સાચા? મેં કીધું હા, તમારી વાત સાચી કે જેને સત્પુરુષ થકી જ્ઞાન નથી થયું અને આ પ્રશ્ન ઉઠે ત્યારે પણ કે તમને સ્થૂળ રીતે સમજાવતા આવડે કે શા માટે આ પક્ષો થયા? મેં કીધું જરૂર આવડે. કે તમે માનો છો ને કે સ્વામિનારાયણ ધર્મ ભગવાન કૃપા સાધ્ય છે, એનો અર્થ એ થયો કે સર્વોપરી પરમ તત્વ છે. તો દરેક જીવાત્મા નો ચૈતન્ય છે તો નિર્મળ છે, આવરણો ચડ્યા છે.